नमस्ते। गैलेक्सी ग्रुप ऑफ साइंस, विषय बायोलॉजी, चैप्टर नंबर 20, ધોરણ 11th। આજે આપણે એક બહુ મસ્ત ટૉપિક વિશે વાત કરવાની છે। ટૉપિકનું નામ આપણે આપીએ ટાઇટલ કે કંકાલ સ્નાયુઓની રચના। ટાઇટલનું નામ શું? તો કે કંકાલ સ્નાયુઓની રચના કેવા દેખાય એના વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ। બહુ અને મજા આવે એવો ટૉપિક છે, જે થોડોક રસપૂર્વક આમાં ધ્યાન આપો તો વધારે મજા આવશે। તો સ્ટાર્ટ કરીએ આપણો ટૉપિક કે આ હાથ હોય। સૌથી પહેલાં આપણને એ બી ખબર છે કે કંકાલ સ્નાયુ હોય તે આપણા અસ્થિઓની ફરતે આવેલા હોય। કંકાલની અંદર હાથ હોય ત્યાંથી હું સ્નાયુ બહાર કાઢીએ તો આવી રીતે તેની અંદર આખી રચનાઓ જોવા મળે છે કે આપણો હાથ હતો આવી રીતે ત્યાંથી સ્નાયુ બહાર કાઢીએ તો આવી રીતે આખી સંરચના જોવા મળે છે। હાથમાંથી સ્નાયુ બહાર કાઢ્યો તો તેની અંદર આવી રીતે સ્નાયુઓના સમૂહ જોવા મળે છે। એટલે કે સ્નાયુ જૂથ જોવા મળે છે। આ ઘણા બધા તમે જોઈ શકો છો। તેની અંદર સ્નાયુ તંતુ આવેલા હોય, એમાંથી એકને હું અહીંયા ઝૂમ કરું તો આવી રીતે સ્નાયુ તંતુ આવેલો હોય કે સ્નાયુ હોય તેની અંદર શું હોય? સ્નાયુ તંતુ। એટલે કે એક વાત સમજશે કે એક બોક્સ આપ્યું છે તમને, જેની અંદર સળિયાઓ, લોખંડના સળિયાઓ નાના નાના અમથા ફીટ અંદર ગોઠવણ કરેલા। તો જે બોક્સ હોય તે સ્નાયુ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, જૂથ। તેની અંદર કોલેજન તંતુઓ આવેલા હોય, એટલે કે સંપુટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। તેની અંદરથી એક સળિયો બહાર કાઢું તો એને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા એક સળિયો બહાર કાઢ્યો આપણે। આ જે સ્નાયુ તંતુ હોય એના વિશે વાત કરીએ તો આ જે સ્નાયુ તંતુ હોય તેની ફરતે એક આવી રીતે પડ આવેલું હોય। હવે જે ગોળ રાઉન્ડ છે મુખ પ્રદેશ, એને હું અહીંયા ઝૂમ કરું, આ જે ગોળ રાઉન્ડ મુખ પ્રદેશ, તો આવી રીતે જોઈ શકો છો તમે। તો આ જે ફરતું પડ જોવા મળે છે તેમને સ્નાયુ તંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કોષની ફરતે પડ હોય, જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ, એ જ રીતે સ્નાયુ તંતુની ફરતે પડ હોય, આવરણ હોય, તેમને સ્નાયુ તંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે। પ્લસ સ્નાયુ તંતુની અંદર એક પ્રવાહી જોવા મળશે। સ્નાયુ તંતુ હોય તેની અંદર પ્રવાહી હોય, આ જે પ્રવાહી હોય તેમને સ્નાયુ રસ તરીકે ઓળખવામાં આવે છે। સ્નાયુ રસ, જેમ કોષની અંદર રસ હોય તો કોષ રસ, એ જ રીતે સ્નાયુની અંદર જે રસ જોવા મળે તેમને સ્નાયુ રસ તરીકે ઓળખવામાં આવે છે। પ્લસ આની અંદર અંતઃકોષ રસ જાળ જોવા મળશે, જે એક અંગિકા છે। માની લો કે વાત કરું કે આપણો કોષ હોય એની અંદર આખી જાળા સ્વરૂપે એક અંગિકા જોવા મળે છે, જેમને આપણો કોષ હોય એની અંદર કોષ રસ હોય, તેની અંદર એક અંગિકા જોવા મળે છે, આખી જાળા સ્વરૂપે હોય, તેમને અંતઃકોષ રસ જાળ તરીકે ઓળખવામાં આવે છે। કોષ રસની અંદર જે જાળ સ્વરૂપે અંગિકા આવેલી છે, સમજો, કોષ રસની અંદર જે જાળ જોવા મળે છે, એટલે કે એ જે અંગિકા છે તેને કહેવાય અંતઃકોષ રસ જાળ। એ જ રીતે સ્નાયુ તંતુ હોય તેની અંદર અંતઃકોષ રસ જાળ નામની અંગિકા જોવા મળે છે। પ્લસ એટલે કે આની અંદર એ અંગિકા હશે, પ્લસ આ જે સ્નાયુ તંતુ હોય તે કેલ્શિયમનું સંગ્રહ સ્થાન છે। કેલ્શિયમ કે તેની અંદર મોટી માત્રામાં કેલ્શિયમ આયનો આવેલા છે। આ કેલ્શિયમ આયનો હોય તે શા માટે ઉપયોગી છે, એનું કાર્ય શું, જે આગળના ટૉપિકોમાં તમને સમજાશે। અત્યારે આપણે બેઝિક વાત કરી છે। હવે આ જે સ્નાયુ
તંતુ હતો આ એના મુખ પ્રદેશથી આપણે અંદર શું આવેલું છે તેના વિશે વાત કરીએ. પણ હું જો આનો એક છેદ કાપું, આ જે સ્નાયુ તંતુ હોય તેનું એક છેદ કાપું અને આ છેદને જો હું ઝૂમ કરું તો મને આવી રીતે આખી એની સંરચના દેખાશે. એટલે આ જે આકૃતિ દોરી એ ક્યાંથી આવી એની મેં તમને અહીંયા એક હિન્ટ આપી કે અહીંયાથી આવી સ્નાયુ તંતુનું જે સ્નાયુ તંતુ હોય તેમાંથી એક છેદ લેવામાં આવ્યો છે. તો એની અંદર શું આવેલું હોય એના વિશે હવે આપણે અહીંયા સંપૂર્ણ રીતે અભ્યાસ કરીએ. તો સ્નાયુ તંતુ હોય એની અંદર બીમ તમને જોવા મળે છે, અથવા એવું સમજો કે એક દિવાલ બનાવી રહ્યા છીએ આપણે, જેને એટલે કે દિવાલની અંદર ઈંટની મદદથી દિવાલ બનાવીએ છીએ આપણે. તો આ બધી ઈંટ હોય એ ક્રમબદ્ધ રીતે આપણે ગોઠવતા હોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ કે સ્નાયુ તંતુ હોય એની અંદર બે પ્રકારના પ્રોટીન આવેલા હોય બિંબ સ્વરૂપે, જે મેં તમને અલગ અલગ રંગથી અહીંયા પ્રેઝન્ટ કર્યા છે. તો એક વ્હાઇટ રંગના તમને બિંબ જોવા મળશે અને એક અહીંયા કેસરી રંગના બિંબ જોવા મળશે. તો એક એક બિંબ વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ કે આ જે વ્હાઇટ રંગના જે બિંબ જોવા મળે છે એની ગોઠવણી તમે જુઓ. એક બિંબ એની એક્ઝેક્ટ થોડીક એની ઉપર થોડીક સ્પેસ આવે, પછી પાછું બીજું બીમ, પાછી સ્પેસ, પાછું ત્રીજું બીમ, આવી રીતે ક્રમબદ્ધ રીતે એક્ઝેક્ટ સ્તંભ સ્વરૂપે ગોઠવાયેલા હોય. આ તો એક નાનકડો છેદ કાપ્યો છે આપણે, બાકી આખો આમ પટ્ટો હોય સ્નાયુ તંતુની અંદર ગોળ રાઉન્ડમાં. તો આ જે વ્હાઇટ કલરનો જે બીમ હોય આ બીમને આઈ બિંબ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પ્રોટીન છે. એક વસ્તુ સમજો, બંને પ્રોટીન છે. મેં આગળના લેક્ચરમાં એવું કીધું હતું કે જો તમે પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ તો તમારા સ્નાયુ મજબૂત બને. તો સ્નાયુની અંદર તમે જોઈ રહ્યા છો કે સ્નાયુ તંતુ હોય તેની બંધારણની અંદર પ્રોટીનના બનેલા બિંબ જોવા મળે છે. આપણે જે પ્રોટીન ખાઈએ છીએ ત્યાંની અંદર સંગ્રહ પામતું હોય. તો આ જે વ્હાઇટ કલરનો બિંબ હોય તેમને આઈ બિંબ તરીકે ઓળખવામાં આવે છે. તે અથવા ઝાંખા બીમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે આઈ બીમ હોય એ કદમાં પાતળા હોય. કોની કમ્પેરિઝન? તો આ કેસરી રંગના જે બીમ છે એની કમ્પેરિઝન. એનું પણ આપણે હમણાં નામકરણ કરીએ. તો સૌથી પહેલાં એટલું સમજો કે આ જે આઈ બીમ એટલે કે વ્હાઇટ કલરના જે બીમ દર્શાવ્યા છે તેમને આઈ બીમ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ઝાંખા બીમ કહેવામાં આવે છે, અથવા આઇસોટ્રોપિક બીમ તરીકે ઓળખવામાં આવે છે. આઇસોટ્રોપિક બીમ. અને તે એક પ્રોટીનના બનેલા હોય. આઈ બીમ એક પ્રોટીનના બનેલા હોય. આ પ્રોટીનનું નામ છે એક્ટિન તંતુઓ. એટલે કે એક્ટિન નામના પ્રોટીનના આઈ બીમ, ઝાંખા બીમ અથવા આઇસોટ્રોપિક બીમ બનેલા હોય. હવે વાત કરીએ આ વચ્ચેના વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે બે આઈ બીમ હોય એની વચ્ચે એક જાડો બીમ જોવા મળે છે, જે કેસરી રંગથી અહીંયા પ્રેઝન્ટ કર્યો છે. આ જે બીમ હોય, મેં બે બીમ દોર્યા છે અત્યારે. તો આ જે બીમ છે કેસરી રંગનો, તેમને એ બીમ તરીકે ઓળખવામાં આવે છે. કેપિટલ એ બીમ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ઘેરા બીમ, અથવા એન આઇસોટ્રોપિક બીમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે બીમ હોય, સમજો આ એરો અહીંયા દર્શાવ્યો છે, એટલે કે આ કેસરી રંગ ઉપર પણ અહીંયાથી પ્રેઝન્ટ કર્યો છે. એ વ્હાઇટ બીમ એટલે કે આઈ બીમ ઉપર એરો નથી. સરખી રીતે સમજો, અહીંયા દર્શાવ્યો છે. તો તેમનું નામકરણ કર્યું આપણે એ બીમ, અથવા ઘેરા બીમ, અથવા એન આઇસોટ્રોપિક બીમ, અથવા એ બનેલો છે શેનો, એટલે કે એની અંદર કયું પ્રોટીન આવેલું છે? તો કે માયોસિન નામનું પ્રોટીન આવેલું હોય. તો આના મતલબ એમ થયો કે આપણા સ્નાયુ હોય એની અંદર જે સ્નાયુ તંતુ હોય એની અંદર બે બીમ હોય, એક માયોસિન પ્રોટીનના બનેલા અને એક એક્ટિન તંતુના બનેલા હોય.
તો આ એનું નામકરણ થયું. પ્લસ હવે બંનેની કમ્પેરિઝન કરીએ તો આ જે એ બીમ હોય એ કદમાં જાડા હોય, જ્યારે આઈ બીમ હોય એ કદમાં પાતળા હોય. એટલે કે એ બીમ કરતાં આઈ બીમ પાતળા છે, અથવા ઉલટી રીતે વાત કરીએ કે આઈ બીમ કરતાં એ બીમ જાડા હોય. એની ગોઠવણી તમે જુઓ તો કે એક સ્તંભ સ્વરૂપે આઈ બીમ હોય, એક સ્તંભ પછી વચ્ચે સ્પેસ આપે, પાછો આઈ બીમનો સ્તંભ, પાછી સ્પેસ, પાછો આઈ બીમ, પાછી સ્પેસ, પાછો આઈ બીમ, અને બધા એક સ્તંભ સ્વરૂપે ગોઠવાય છે. બીજું અહીંયા નિરીક્ષણ કરો કે એક સ્તંભ સ્વરૂપે જે આઈ બીમ ગોઠવાના થોડીક સ્પેસ રાખે, પાછા થોડાક વિસ્તારમાં એક સ્તંભ સ્વરૂપે આઈ બીમ ગોઠવાય, તો બે સ્તંભ બન્યા આઈ બીમના, એ બંનેને કનેક્ટ કરતું વચ્ચે એ બીમ આવેલો હોય, જે તમે અહીંયા જોઈ રહ્યા છો. પ્લસ અહીંયા તમે જે બીમ જોવો છો એ બધા સ્ટ્રેટ ગોઠવાયેલા સીધા લાઇનિંગમાં જ છે, કોઈ એકબીજા ઉપર આચ્છાદિત નથી, સીધા છે બંને પ્રકારના બીમ. એટલા માટે તેમને રેખિત સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ થોડી બીજી વાત કરીએ તો આ જે આઈ બીમ હતો, આ એક આઈ બીમ થયો, તો એનો મધ્ય વિસ્તાર એટલે વચ્ચેનો વિસ્તાર આ થાય, આ વચ્ચેનો વિસ્તાર થયો, હા વચ્ચેનો વિસ્તાર થાય. તો આ જે આઈ બીમ હોય એની વચ્ચેનો વિસ્તાર આ થયો, મધ્યસ્થ વિસ્તાર. એવો હરેક આઈ બીમ હોય તેમના મધ્ય વિસ્તારમાંથી એક રેખા પસાર થતી હોય, આવી રીતે, જે સૂક્ષ્મ તંતુઓની બનેલી હોય. તો આ જે રેખા આખી સ્ટ્રેટ પસાર થઈ, સરખી રીતે સમજો, આઈ બીમના મધ્ય ભાગમાંથી એક રેખા પસાર થાય છે, આઈ બીમના મધ્ય વિસ્તારમાંથી એક રેખા પસાર થાય છે સીધી. આ જે રેખા હોય તેમને ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે છે, ઝેડ રેખા. તો જે સ્થાને આઈ બીમની ગોઠવણી હોય એ હરેક આઈ બીમ પર તે આવી ઝેડ રેખા પસાર થતી હોય. આપણે આ જે સ્તંભ બન્યો એના અંદર વાત કરીએ તો અહીંયા ઝેડ રેખા જોવા મળે છે. એ જ રીતે અહીંયા પણ એક સ્તંભ સ્વરૂપે આઈ બીમ ગોઠવાના છે, તો તેના મધ્ય વિસ્તારમાંથી એક ઝેડ રેખા પસાર થતી હશે. એટલે કે જે તંતુઓની સૂક્ષ્મ તંતુઓની જે રેખા પસાર થાય છે તેમને ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે છે. હજી એક આગળ સ્તંભ છે આઈ બીમનો, તો તેમાંથી પણ ઝેડ રેખા પસાર થતી હશે. તો કહેવાનો મતલબ એમ કે જેટલા આઈ બીમ હોય એ હરેક આઈ બીમની વચ્ચેથી મધ્ય વિસ્તારમાંથી ઝેડ રેખા પસાર થશે. હવે સરખી રીતે સમજો, આ એક ઝેડ રેખા થઈ, આ બીજી ઝેડ રેખા થઈ, તો એક ઝેડ રેખાથી લઈને આવતી બીજી ક્રમિક એટલે સેકન્ડ જે આવે તે, આવી તો ઘણી બધી ઝેડ રેખાઓ છે, પણ કહેવાનો મતલબ એમ કે આ પહેલા નંબરની ક્રમ થયો ઝેડ રેખાનો, આ સેકન્ડ ક્રમ થયો. એટલે કે એક ઝેડ રેખાથી લઈને આવતા બીજી ઝેડ રેખા અથવા એકથી લઈને બીજી, આ જે વચ્ચેનો આખો જે વિસ્તાર હોય, આ આખો વિસ્તાર તેમને સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ મગજમાં ઉતારી દેજો. સ્નાયુ તંતુ ખંડ એટલે શું? તો કે એક ઝેડ રેખાથી લઈને આવતી બીજી ક્રમિક ઝેડ રેખા, તો એક ઝેડ રેખા અહીંયા છે, એક ઝેડ રેખા અહીંયા છે, આ બધો આ જે આખો વચ્ચેનો વિસ્તાર છે આખો, આ બધાને સ્નાયુ તંતુ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. ખંડ એટલે એક વિસ્તાર થયો. અથવા એવું સમજો કે અહીંયા જે એક આઈ બીમની આખો સ્તંભ જોવા મળશે, તો ત્યાં પણ એક ઝેડ રેખા પસાર થતી હશે. તો આ એક સ્નાયુ તંતુ ખંડ થયો, આ બીજો સ્નાયુ તંતુ ખંડ થયો. એ જ રીતે ક્રમબદ્ધ રીતે સ્નાયુ તંતુ ખંડ આવતા જશે. તો સ્નાયુ તંતુ ખંડ છે એના આધારે આપણે વર્ણન કર્યું તો કે એક ઝેડ રેખાથી લઈને આવતી બીજી ક્રમિક ઝેડ રેખા, એ જે વચ્ચેનો જેટલો વિસ્તાર હોય આ બધા વિસ્તારને સ્નાયુ તંતુ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. હજી એક વાત, તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા એક આઈ બીમ છે, અહીંયા સેકન્ડ આઈ બીમ, એની વચ્ચે આ સ્પેસ જોવા મળે છે.
એટલા વિસ્તારમાં જગ્યા છે, અવકાશ. એ જ રીતે આ એક આઈ બીમ, આ બીજું આઈ બીમ, એની વચ્ચેનો વિસ્તારમાં અવકાશ જોવા મળે છે. એ જ રીતે એક અહીંયા આઈ બીમ, એક અહીંયા આઈ બીમ, એની વચ્ચેના વિસ્તારમાં અવકાશ જોવા મળે છે. તો આ જે અવકાશવાળો વિસ્તાર હોય, અહીંયાથી લઈને અહીંયા સુધીનો વિસ્તારમાં અવકાશ જોવા મળે છે. આ જે વિસ્તાર હોય તેમને એસ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અથવા એસ બીમ. સરખી રીતે સમજો, એસ પ્રદેશ કોને કહેશું? તો કે બે આઈ બીમ વચ્ચેનો જે વિસ્તાર હોય, એક આ આઈ બીમ, એક આ આઈ બીમ, એની વચ્ચેનો જે વિસ્તાર હોય તેમને એસ પ્રદેશ અથવા એસ રેખા અથવા એસ બીમ સ્વરૂપે એને ઓળખવામાં આવે છે. જે અવકાશ હતો તેનું આપણે નામકરણ કર્યું. હજી આગળ જઈએ આપણે તો જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ બીમ, તો જે રીતે આઈ બીમની વચ્ચેથી એક રેખા પસાર થઈ હતી, એ જ રીતે એ બીમ હોય તેની વચ્ચે પણ એક રેખા પસાર થતી હોય સૂક્ષ્મ તંતુઓની. તો આ જે રેખા હોય તેમને એમ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એમ રેખા. જે એકવાર થોડુંક રિવાઇઝ કરીએ, જે સમજવાની કોશિશ કરીએ, કારણ કે જો આ પ્રોસેસ વિશે તમને ખબર હશે, આ જે બંધારણ, આ રચના વિશે જો તમને સંપૂર્ણ માહિતી હશે, તો જ આપણા સ્નાયુનું સંકોચન પ્લસ વિકોચન કઈ રીતે થાય તેના વિશે તમને માહિતી મળશે, તો જ આગળનો ટૉપિક તમને સમજાશે. તો વાત કરીએ, અહીંયા બે રંગના બીમ દોર્યા છે, એક વ્હાઇટ અને એક કેસરી. વ્હાઇટ બીમની રચના તમે જોઈ શકો છો, આખી સ્તંભ સ્વરૂપે હોય સીધી લાઇનિંગમાં. આ જે વ્હાઇટ રંગનો જે બીમ મેં અહીંયા દર્શાવ્યો છે તેમને આઈ બીમ અથવા ઝાંખા બીમ અથવા આઇસોટ્રોપિક બીમ કહેવામાં આવે છે, અને તે એક્ટિન તંતુના બનેલા હોય. એ જ રીતે વચ્ચે વાત કરીએ કે વચ્ચે એક જાડા બીમ જોવા મળે છે, જે અહીંયા કેસરી રંગથી પ્રેઝન્ટ કર્યા છે, તેમને એ બીમ અથવા ઘેરા બીમ અથવા એન આઇસોટ્રોપિક બીમ તરીકે ઓળખવામાં આવે છે, અને તે માયોસિન નામના પ્રોટીનના બનેલા હોય. ગોઠવણી કઈ રીતે છે તમે જોઈ શકો છો, તો કે આઈ બીમ બધાય એક લાઇનમાં સ્તંભ સ્વરૂપે ગોઠવાયેલા હોય, પ્લસ એક આઈ બીમ હોય, આ બીજો આઈ બીમ, એની વચ્ચે અવકાશ આવેલો હોય, ત્યાં વચ્ચેના વિસ્તારમાં એ બીમ ગોઠવાયેલો હોય. પ્લસ થોડીક એ બી વાત કરીએ કે જે આઈ બીમ હોય એના મધ્ય વિસ્તારમાંથી એક સૂક્ષ્મ તંતુઓની રચના જોવા મળે, એટલે કે એક રેખા જોવા મળે છે. આ જે રેખા હોય તેમને ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આવા જેટલા આઈ બીમનો સ્તંભ હોય એ હરેક આઈ બીમના સ્તંભમાંથી રેખા પસાર થાય, તો એક રેખા અહીંયા પસાર થાય છે, એક રેખા અહીંયા પસાર થાય. તો આવી ઘણી બધી આખી લાઇનિંગમાં આખી પ્રોસેસ હશે આખા સ્નાયુ તંતુની અંદર. તો આવા કેટલી બધી ઝેડ રેખાઓ છે. તો ડેફિનેશન આપવાની છે આપણે સ્નાયુ તંતુ ખંડ વિશે. તો ક્રમિક એટલે એક પછી બે, જેમ આંકડાઓમાં કેમ આપણે એક પછી બે જ આવે અને બે પછી ત્રણ જ આવે, આપણે તમે એવું ના કહી શકો કે બે પછી 7, તો એને ક્રમિક શબ્દ ન લાગે. ક્રમિક એટલે શું? તો કે 1 2 3 4 5 6 7, અને ક્રમિક કહેવાય. એટલે ક્રમિક એટલે શું? તો કે એક ઝેડ રેખાથી લઈને આવતી બીજી ઝેડ રેખા. એટલે ડેફિનેશન સમજો સ્નાયુ તંતુ ખંડ વિશે, કે એક ઝેડ રેખાથી લઈને આવતી બીજી ઝેડ રેખા, આ એક ઝેડ રેખા, સેકન્ડ ઝેડ રેખા, કે એક ઝેડ રેખાથી લઈને આવતી બીજી ઝેડ રેખા, એ વચ્ચેનો જેટલો વિસ્તાર હોય, એટલે કે એક પ્રકારનો એક ખંડ બન્યો, અહીંયા બોક્સ બન્યું. આ જે બોક્સ હોય, ખંડ હોય, તેમને સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ જે એ બીમ હોય તેમાંથી પણ એક રેખા પસાર થાય છે, તેમને એમ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એમ ફોર મુંબઈ. હવે આપણે નામકરણ કરીએ એસ પ્રદેશ. તો એ નામકરણ કઈ રીતે થયું? તો કે એક સ્તંભ આઈ બીમનો,
એક આ બાજુ સ્તંભ છે, તો બે આઈ બીમ વચ્ચેનો વિસ્તારમાં જે તમને અવકાશ જોવા મળે છે તેમને એસ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ અહીંયા આપણે હમણાં શરૂઆતમાં અહીંયા આકૃતિ દોરીને આપણે સમજાવ્યું કે સ્નાયુ તંતુખંડ હોય તેની અંદર સ્નાયુ રસ હોય, તો એ બી તમને થોડીક વાત કરું તો આ જે વિસ્તાર તમને જોવા મળી રહ્યો છે, આ જે વિસ્તાર સ્પેસ ફરતું, આ બધાની અંદર તમને એટલે કે બીમની બહારની બાજુ આ જે પ્રવાહી જોવા મળી રહ્યું છે, આ જે પ્રવાહી હોય તેમને સ્નાયુ રસ તરીકે ઓળખવામાં આવે છે, સ્નાયુ રસ. પ્લસ આની અંદર કેલ્શિયમ પણ જોવા મળશે, કેલ્શિયમના આયનો પણ જોવા મળશે, જે હું આવી રીતે પ્રેઝન્ટ કરું છું. કેલ્શિયમ પ્લસ અહીંયા આખી એક ઝાડા જેવી અંગિકા જોવા મળે છે, જેમને અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે છે, તે આની અંદર જ પથરાયેલી છે. તો કહેવાનો મતલબ એમ કે આવી રીતે આપણો સ્નાયુ એટલે કે કંકાલ સ્નાયુની રચના તમે જોઈ શકો છો. આમાં પ્રોસેસ કઈ રીતે થાય એ આપણે ટૉપિક ભણતા પહેલાં જે એક આપણે ટૉપિક ભણવાનો છે કે એ બિંબ કઈ રીતે બને, એટલે કે આઈ બિંબ કઈ રીતે બને, આઈ બિંબની અંદર શું આવેલું છે એના વિશે એક અભ્યાસ કરશું. પ્લસ અહીંયા જે એ બિંબ દર્શાવ્યો છે તમને એ કઈ રીતે બન્યો છે, એની અંદર પણ શું આવેલું છે, આપણે ત્યાં છેક સુધી ડિટેલમાં આ ચેપ્ટરમાં જોવાનું છે. તો હાથમાંથી સ્નાયુ લીધો, એમાંથી સમૂહ લીધો, એમાંથી સ્નાયુ તંતુ લીધો, સ્નાયુ તંતુની અંદર તમને એટલું જોવા મળ્યું એ બીમ અને આઈ બીમ, માયોસિન એક્ટિન. હવે એની અંદર શું હોય તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જે આઈ બીમ અને એ બીમ, માયોસિન અને એક્ટિન તંતુ હોય એની અંદર શું હોય એના વિશે આપણે અભ્યાસ કરશું. ત્યારબાદ આખી સ્નાયુ સંકોચન અને વિકોચનની પ્રોસેસ, સંકોચન અને વિકોચન કઈ રીતે થાય એ આ જ આકૃતિની મદદથી આપણે સમજશું. તો આ ટૉપિકમાં એટલું રાખીએ, પછીનો ટૉપિક આપણે બીજા લેક્ચરમાં થોડી ઘણી વાત કરીશું. થેન્ક યુ સો મચ.